દહેગામમાં ઈદ મિલાદ ત્યોહાર આનંદ ઉલ્લાસભેર ઉજવાયો। જુમ્મા મસ્જિદથી જુલુસ નીકળી અલમદીનાએ પૂર્ણાહુતિ કરાઈ। દહેગામમાં ઈદ મિલાદનો ત્યોહાર આનંદ ઉલ્લાસભેર મનાવ્યો। ઇસ્લામ ધર્મના સ્થાપક મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસે ઈદ મિલાદનો ત્યોહાર 1500 વર્ષો પૂર્વેથી મુસ્લિમ બિરાદરો ભારતભરમાં મનાવી રહ્યા છે। આ સાથે દહેગામ કસ્બાના મુસ્લિમ બિરાદરો ઈદ મિલાદ ત્યોહાર નિમિત્તે જુલુસ કાઢવામાં આવે છે। મુસ્લિમ ભાઈઓ બહેનો યુવાનો જુલુસમાં જોડાયા હતા। મુસ્લિમ યુવાનોએ ઠેર ઠેર પાણીના પાઉચ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, બિસ્કિટ, નમકીન, દૂધ, કોલ્ડ્રિંક સહિતના સ્ટોલ લગાવી કાર્યરત સેવા કરી હતી। આ ત્યોહાર નિમિત્તે જુમ્મા મસ્જિદથી જુલુસ કાઢવામાં આવેલ, જેમાં મૌલાના હઝરત સાહેબ અને નાયબ મૌલાના અયાન અલી સૈયદ સાહેબને ખુલ્લી ગાડીમાં બેસાડી ઠેર ઠેર પુષ્પમાળા પહેરાવી ઉષ્માભર્યું સન્માન કરાયું હતું। મૌલાના સાહેબને હિન્દુ સમાજના અગ્રણીઓને કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ રબારી, નગરપાલિકાના વિપક્ષ નેતા હબીભાઈ શેખ તેમજ અન્ય મહાનુભાવોએ પુષ્પમાળા પહેરાવી સન્માન કર્યું હતું। અલમદીના એપાર્ટમેન્ટ ખાતે સમોસા અને જુમ્મા મસ્જિદ સામે મુસ્લિમ યુવાનોએ હલીમની વ્યવસ્થા કર્યા બાદ જુમ્મા મસ્જિદ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ વીડી દેસાઈએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવતા ઈદ મિલાદનો ત્યોહાર શાંતિપૂર્ણ પૂર્ણ થયો હતો।